નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત બજેટ 2023 વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું દેવાંગ। દર્શક મિત્રો, આજે સવારથી જ પળે-પળની અપડેટ જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે અને આજે જે યુનિયન બજેટ રજૂ કરવામાં આવ્યું છે, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ ટેક્સને લઈને છે। કારણ કે આ વખતે જે ટેક્સ સ્લેબમાં જળમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે એને લઈને ક્યાંક હરખની હેલી જોવા મળી છે મધ્યમ વર્ગની અંદર। કારણ કે 7 લાખ સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં, આવી જાહેરાત કરવામાં આવી છે અને ટેક્સ સ્લેબની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે। આજના બજેટની વાત કરીએ તો આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કહી શકાય અને આ સૌથી વધારે લોકોને સ્પર્શી શકે તેવો મુદ્દો પણ ગણી શકાય। દર્શક મિત્રો, આમ તો બજેટ એ સામાન્ય માણસ એટલે હું દર વખતે કહું છું કે ભાઈ રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકોને આ બજેટ લાગુ પડે છે। એટલા માટે કારણ કે આ બજેટ શબ્દ એવો છે કે દરેક વ્યક્તિ પોતાનું એક બજેટ નક્કી કરતો હોય છે। આટલા રૂપિયા અહીંયાથી આવશે, આટલા વાપરીશું ને આટલી બચત થશે। જો વધારે આવે તો બચત થાય, બાકી કશું ના થાય। આટલા અહીંયા આવ્યા ને આટલા અહીંયા ગયા, બાકીના 500 કે 1000 આની પાસેથી વાપરીને થઈશું। તો આ એક બજેટ છે જે આપણે ઘરમાં પણ નક્કી કરતા હોઈએ છીએ। એવી જ રીતના દેશનું બજેટ પણ નક્કી થતું હોય છે અને દર વર્ષે આ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે। દર્શક મિત્રો, જેમ આપણી આવક મર્યાદિત છે એટલે કે આપણને ખબર છે કે આવક ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચીશું એ નક્કી છે, એવી જ રીતના દેશમાં પણ સરકાર પાસે એ નક્કી છે કે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં આપણે ખર્ચીશું। અચ્છા, કેટલાક એવા ખર્ચા હોય છે કે જે અણધારી આવી જતા હોય છે, એની માટે પણ સરકાર કેટલીક જોગવાઈઓ રાખતી હોય છે। જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 2 વર્ષ પહેલા જે કોરોના જેવી મહામારી આવી તો સરકારે એના બજેટમાં એવું લખ્યું નહોતું કે કોરોના આવશે તો આપણે આટલા વાપરીએ, પણ અણધારી જો આફત આવી જાય તો એની માટે પણ બજેટમાં કેટલીક જોગવાઈઓ હોય છે, એ સરકારના બજેટમાં હોય છે ને એવી રીતના સામાન્ય માણસના બજેટમાં પણ હોય છે કે ભાઈ આટલા આવે ને ઘરમાં કોઈ બીમારી આવે તો આટલા એની માટે ખર્ચી શકાય। એટલે આ બજેટની સામાન્ય સમજ છે। દર્શક મિત્રો, બજેટ આજે તમને બહુ સરળ ભાષામાં સમજાવવું છે કારણ કે આજે સવારથી જ્યારે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું અને 7 લાખ સુધીની આવક પર કોઈ તમારે ટેક્સ ભરવાનો નહીં આવે, જૂની જે ટેક્સ પદ્ધતિ હતી એ નાબૂદ થઈ ગઈ છે, હવે નવી ટેક્સ પદ્ધતિ લાગુ થશે, કેટલો ફાયદો થશે। કારણ કે ઘણી બધી ટીવી ચેનલ્સ ઉપર ઘણા બધા ટેક્સ કન્સલ્ટન્ટ, ઘણા બધા એક્સપર્ટ્સ પોતાના અંગત મંતવ્યો, પોતાના ઓપિનિયન્સ આપી ચૂક્યા છે, પણ શું ખરેખર લોકોને ફાયદો થાય છે, લોકોના ખિસ્સા ઉપર અસર થાય છે? અને એક વખત ફરી મને આજે જોવા મળ્યું કે આ સરકારનું બજેટ એ આ વર્ષનું તો હોતું જ નથી, એ આવનારા 20 વર્ષ, 25 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ માટેનું જ હોય છે। અને આજે પણ આપણે નાણામંત્રીના મુખે આ જ વાતો સાંભળી કે આવનારા વર્ષોની અંદર આપણને આની ઇફેક્ટ જોવા મળશે। વેલ, એ કેટલી ઇફેક્ટ જોવા મળશે અને કયા કયા ખાતાને કેટલા રૂપિયા ફાળવ્યા છે એ વિશે તો જીએસટીવી આજ સવારથી આપણે જણાવી રહ્યો હતો, પણ મારો મેઇન ફોકસ એ છે કે ટેક્સને લઈને, કારણ કે ટેક્સ એવો વિષય છે કે જે ઘણી બધી વિપરીત અને અસમંજસતા વાળો વિષય છે, આટીઘૂટી વાળો વિષય છે। સરકાર એક બાજુ આપે છે પણ બીજા હાથે લઈ લે છે, એ જે લઈ લે છે એ લોકોને ખબર નથી હોતી કે કેવી રીતે લે છે, તો એ સમજવું પણ એટલું જ જરૂરી છે। ફાયદો અહીંયા આટલો થયો પણ સામે ગયું કેટલું એ સમજવું જરૂરી છે। કારણ કે એક સામાન્ય બુદ્ધિ વાપરીએ, સરકાર 7 લાખ ઉપર ટેક્સ લેવાની ના પાડે છે, આ એક સમજ કહું, સમજો કે કદાચ 25,000 રૂપિયાનો તમને ફાયદો થાય છે ટેક્સમાં, તો એ 25,000 રૂપિયા સરકાર પાસે ઓછા ગયા તો સરકારને તો નુકસાન થયું, તો સરકાર નુકસાન કેમ સહન કરે? એને દેશ ચલાવવાનો છે, તો એ 25,000 ની રિકવરી ક્યાંથી કરે છે? એ છોડશે નહીં, એ ક્યાંકથી લેશે ખરા, પણ એ કેવી રીતે લે છે એની જ આંટીઘૂંટી સમજવી એ ટેક્સ પેયરોનું કામ છે। અને આ જ વિશે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ એક્સપર્ટ પ્રમોદભાઈ પોપટ, ગૌરીબેન ચંદાની ઇન્કમટેક્સ એડવોકેટ છે તેઓ પણ, હાર્દિકભાઈ શાહ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણી સાથે છે। ત્રણેય એક્સપર્ટ પેનલ આપણી સાથે બેઠા છે અને શરૂઆત આપનેથી કરીએ પ્રમોદભાઈ કે મેં પહેલા કીધું એમ કે 7 લાખ ઉપર કોઈ ટેક્સ નહીં, આવી સરસ મજાની જાહેરાત આજ સવારથી થઈ રહી છે, 12 વાગ્યાથી થઈ રહી છે અને લોકોમાં એક હરખની હેલી ઉપડી છે। જૂના ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, નવો ટેક્સ સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે, જૂના 6 હતા, નવા 5 કરવામાં આવે છે। દર્શક મિત્રોને વિસ્તૃત સમજાવો કે આમાં ફાયદો કેટલો છે અને આ કેવી રીતે એનો લાભ મળી શકે? નાણામંત્રીએ જાહેરાત કરી કે 7 લાખ સુધીની આવક ઉપર કોઈ ટેક્સ ભરવાનો નથી, એ જાહેરાત મારા મતે એકદમ ભ્રામક છે। કારણ કે નાણામંત્રીએ ખાલી એમ જ કહ્યું કે 7 લાખ સુધીની નવા રેજીમમાં જે ટેક્સ સ્લેબ છે એમાં જો તમે રહો
તો તમને એક કરમુક્ત આવક ગણાશે. કારણ કે એમણે 3 લાખની કરમુક્તિ મર્યાદા મૂકી છે એમાં, અને 3 થી 7 સુધી ટેક્સ રિબેટ આપી છે. એટલે ટેક્સ રિબેટ તમને આ જૂના સ્લેબમાં જ મળશે, નવા સ્લેબમાં જ મળશે, ન્યૂ રેજીમ જેને કીધું, અને એને પછી કૌંસમાં ડિફોલ્ટ મૂક્યું છે. એટલે તમારે આ રેજીમ સ્વીકારવું હોય તો સ્વીકારી શકો, ના સ્વીકારવું હોય તો ના સ્વીકારી શકો. બાકી ઓલ્ડ રેજીમ જે 2.5 લાખની મુક્તિ મર્યાદાની જે લિમિટ હતી એ એઝ ઇટ ઇઝ રહી છે, અને એઝ ઇટ ઇઝ રહી છે એટલું જ નહીં, એની અંદરથી મળતા ડિડક્શન્સ વગેરે પણ સેમ રહ્યા છે. જ્યારે આ નવું રેજીમ છે એ 2020માં મૂકવામાં આવ્યું હતું, અને એની અંદર એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ જાતના ડિડક્શન્સ એની અંદર આપવામાં આવશે નહીં, સીધો તમારી આવક ઉપર ટેક્સ ગણી લેવામાં આવશે. બિલકુલ. જ્યારે આ જૂના રેજીમમાં આપણને બધા ડિડક્શન મળે છે. ધારો કે 1.5 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આવકવેરાની સેક્શન 80C હેઠળ આપણને બાદ મળે છે 1.5 લાખ સુધી. તદ ઉપરાંત નેશનલ પેન્શન સ્કીમ, એમાં 50,000નું રોકાણ કરો તો 50,000 એમાં બાદ મળે છે. મેડિક્લેમમાં 50,000 રૂપિયા બાદ મળે છે. પછી ધારો કે અત્યારે હાયર એજ્યુકેશનનો કન્સેપ્ટ બહુ ચાલી રહ્યો છે, અને દરેક મા બાપ પોતાના છોકરાઓને હાયર એજ્યુકેશન માટે કાં તો કોઈ સારી કોલેજોમાં અથવા તો ફોરેન પણ મોકલે છે, જેમાં એક્સપેન્ડિચર મોટો હોય છે, અને હાયર એજ્યુકેશન લોન પણ લેવામાં આવે છે. તો હાયર એજ્યુકેશનની લોન ઉપર જે વ્યાજ ચૂકવવામાં આવે છે એ વ્યાજ પણ વિધાઉટ એની લિમિટ જેટલું બી વ્યાજ તમે ચૂકવ્યું હોય 80 સેક્શન પ્રમાણે તમને બાદ મળે છે. એટલે આ બધા ડિડક્શનનો લાભ આ નવી રેજીમમાં કોઈ મળવાનો નથી. તદ ઉપરાંત અત્યારે હાઉસિંગ લોન નો કન્સેપ્ટ બી બહુ ચાલે છે. હાઉસિંગ લોનનું વ્યાજ 2 લાખ સુધીનું બાદ મળે છે, તો એ વ્યાજ પણ બાદ નથી મળવાનું. એનું રીપેમેન્ટનું ઇન્ટરેસ્ટ જે 80C માં બાદ મળે છે એ પણ નથી મળવાનું. એટલે આ બધા ડિડક્શનો આપણા કોઈ રીતે ગણાવવાના નથી. તદ ઉપરાંત ડોનેશનના ડિડક્શન છે, હેન્ડીકેપના ડિડક્શન છે, 80U ના, આ બધા ઘણા બધા ડિડક્શન છે. આ બધા ડિડક્શન્સ બિલકુલ તમારા માટે નકામા થઈ જાય છે. આખું ચેપ્ટર 6 એ તમારું નીલ થઈ જાય. એટલે આ બધા ડિડક્શન્સની જો ગણતરી લેવામાં આવે તો 30 લાખ સુધી તો બંને સ્લેબની સરખામણી અમે ઘણી વખત કરી છે લાસ્ટ યર, કારણ કે 2020 થી આ કન્સેપ્ટ તો આવેલો જ છે. તો પ્રબોધભાઈ, ઘણા બધા લોકો કન્ફ્યુઝ એટલે થાય છે કે જૂના સ્લેબ પ્રમાણે 10 લાખ ઉપર જાવ એટલે 30% સ્લેબ લાગુ થઈ જતો હતો. આમાં તમે 15 લાખ ઉપર 30% લાગુ, એટલે લોકો એ જ વિચારે છે કે 10 લાખ ઉપર જો ચાલુ થઈ જતો તો અહીંયા તો સીધો ફાયદો દેખાઈ રહ્યો છે, પણ એ જે પરોક્ષ એની પાછળના જે ફાયદા કે ગેરફાયદા છે એ શું છે? એ મેં તમને કહ્યું કે આ ડિડક્શન્સો કોઈ મળવાના નથી, અને આ ડિડક્શનો સાથે જ્યારે ટેક્સની ગણતરી કરવામાં આવે, એક બાજુ જૂના સ્લેબમાં અને નવા સ્લેબમાં જ્યારે ભાઈ ટેક્સની ગણતરી કરીએ 30 લાખ સુધી આવક બંનેની સરખી મૂકી અને ટેક્સનો સ્લેબ આ બધા 80C ના ડિડક્શન, 80D ના ડિડક્શન, 80E ના ડિડક્શન, પછી હાઉસિંગ લોનના ડિડક્શન, પછી ડોનેશનના બી ડિડક્શન મળે છે. તમારે જો ફાયદો જોવો હોય તો તમે કરેલા ઇન્વેસ્ટમેન્ટ નહીં ગણવાના, તમારી ચોખ્ખી આવક સામે આ ચોખ્ખી આવક કમ્પેર કરો, ટેક્સ એ રીતે જ ગણવાનું. અને એ ગણો તો 30 થી 35 લાખ સુધી તમને જૂના સ્લેબમાં ફાયદો થાય છે, નવા તો બાજુમાં રહેવો. ઓકે. હા, તો ગૌરીબેન, જૂના ટેક્સમાં ફાયદાની સાહેબે વાત કરી, અને આ વખતે એવું પણ સાંભળવા મળ્યું કે હવે તમે ટેક્સ ભરશો તો આ નવા સ્લેબ પ્રમાણે, કારણ કે સાઇટ ઉપર પણ હવે બાય ડિફોલ્ટ 7 લાખ પ્રમાણે જ આવશે. ગયા વર્ષે એવું હતું કે જો તમારે નવા પદ્ધતિ પ્રમાણે ભરવું હોય તો તમારે ફોર્મ ભરવું પડે. હવે એવું થયું કે જૂના પદ્ધતિ પ્રમાણે ભરવું હોય તો ફોર્મ ભરવું પડશે. એવું નથી કે જૂનું પણ બંધ થયું છે. તમારું શું કહેવું છે કે જે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ કઈ રીતનો ફેરફાર છે ને કઈ રીતે લોકોને લાભ થઈ શકે? ના, નવા રેજીમમાં તો લાભ છે જ નહીં લોકોને. જેમ સાહેબે સમજાયું કે ભાઈ આ રીતે તમને કોઈ ડિડક્શન્સ બાદ મળવાના નથી, તો એમાં કોઈ બેનિફિટ જ નથી લોકોને. હકીકતમાં ઓલ્ડ રેજીમમાં તો લોકો આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ, અત્યારે લોકો યંગસ્ટર્સ મેં જોયા છે કે ઇન્વેસ્ટમેન્ટ વધારે કરે છે, તો આઈ થિંક એ લોકોને તો ઓલ્ડ રેજીમમાં જ ફાયદો છે. આમાં નવા રેજીમમાં તો કોઈ ફાયદો જ નહીં. આ ખાલી ભ્રમણા છે જે દેખાડે છે કે ભાઈ આટલાથી આટલા તમને 10%, આટલાથી આટલા 15%, આટલાથી આટલા 20%, એ રીતે એ ભ્રમણા જ છે એક જાતની. એટલે ખરેખર તો ફાયદો તો પછી પેલા તમને કોઈ ડિડક્શન બાદ જ ના મળે ને. તો એમાં એઝ અ ટેક્સ એડવોકેટ કન્સલ્ટન્ટ તમારી મહેનત વધે કે એની એ જ રહેશે? કારણ કે હજુ પણ લોકો એ સવાલ પૂછશે કે
બેન આમાં મને નવામાં ફાયદો થાય છે કે જૂનામાં થાય છે? ગણતરી બંનેમાં કરીને બતાવો. એ હાયર સ્લેબ વાળા હોય એ કોક વાર ગણતરી કરે, પણ અમે ગણતરી કરી રાખી હોય કારણ કે અમે 2 વર્ષથી આ કેલ્ક્યુલેશન કરી જ રહ્યા છીએ. તો અમે જોયું છે કે કેલ્ક્યુલેશન કરવામાં ઓલ્ડ રેજીમમાં જ ફાયદો છે, ન્યૂ રેજીમમાં કંઈ બહુ એટલો ફાયદો થતો નથી. એટલે ક્લાયન્ટ્સ રિલાય કરે છે, એમને બતાડી દઈએ છીએ કે ભાઈ જો આ ન્યૂ રેજીમ ના ઓલ્ડ રેજીમ, કામ વધે નો ડાઉટ, બટ અલ્ટિમેટલી તો એ લોકો ખુશ છે ઓલ્ડ રેજીમમાં જ. તો સરકારનો અભિગમ કેવો કે 7 લાખ નો કેમ આવે અચાનક? એ લોકોએ 7 લાખ ઉપર કોઈ ટેક્સ નહીં લેવામાં આવે, એની પાછળનું ગણિત શું હોઈ શકે છે? એઝ અ ટેક્સ એડવોકેટ એટલે લોકોને ફક્ત આ રોઝી પિક્ચર આપ્યું છે એમણે લલચાવવા માટે કે ભાઈ તો પછી એમને એમ લાગે છે કે ભાઈ 7 લાખ સુધી નથી એટલે ચલો આપણે બધા ન્યૂ રેજીમમાં જઈએ. ખરેખર તો બેનિફિશિયલ છે જ નહીં લોકોને. ઓકે, જરાય બેનિફિશિયલ નથી. ઓકે. અચ્છા, જૂની પદ્ધતિમાં જે લોકોને જૂના રેઝમમાં તમે કીધું કે ભરવાનું થાય છે, તો એ મહેનત તો એની એ જ રહેશે, પણ એમાં ફોર્મ ભરીને ત્યાં ડિક્લેરેશન આપવું પડશે કે મારે જૂની પદ્ધતિમાં. ના, એ તો અમે જૂનું ફોર્મ જ અપલોડ કરીશું ને. ફોર્મ તો જૂનું જ ભરીશું ને. અમે ન્યૂ રેજીમમાં અમે સિલેક્ટ કરીશું જ નહીં, અમે ઓલ્ડ રેજીમનું જ સિલેક્ટ કરીશું. ઓકે, એટલે પણ એવું ખબર છે કે કંઈક બાય ડિફોલ્ટ અત્યારે ન્યૂઝ આવી ગયું છે અને બાય ડિફોલ્ટ આવે, હજી તો આવશે ત્યારે આવશે, પણ એ આવશે અને એ જૂના માટે તમારે ગઈ વખતે જે નવા માટે કરવી પડતી હતી પ્રોસીજર, આ વખતે જૂના માટે કરવી પડશે. હા, કારણ કે હજી તો બિલ પાસ થાય આમાં પાર્લામેન્ટમાં અને પછી જયારે એ લોકો નવા ફોર્મ બનાવે આના માટે ત્યારે આપણે જોયું જશે કે ભાઈ કઈ રીતે એને હેન્ડલ કરવું આપણે. અચ્છા, ચલો બીજા હાર્દિકભાઈ આપને પણ આ એક સવાલ બેઝિક પૂછી લઉં છું કે આ રૂપાળું ચિત્ર જેમ કે રોઝી પિક્ચર કીધું ગૌરીબેને, તમે પણ શું આને એ જ માનો છો? કારણ કે જૂનામાં ફાયદો થઈ રહ્યો છે, નવામાં એવા કોઈ ડિડક્શન મળતા નથી એટીસી ના. તો આને 2 રીતે જોવું પડશે આપણે. જે એવા લોકો છે જે 7 લાખ રૂપિયા સુધી જ કમાય છે, એટલે નોર્મલ એમની વાર્ષિક આવક 7 લાખ રૂપિયા સુધીની જ છે, એ લોકો માટે કદાચ નવી સ્કીમ ચોક્કસ ફાયદાકારક છે. પણ જે લોકો 7 લાખથી વધારે કમાઈ રહ્યા છે વાર્ષિક, એ લોકો માટે જૂની સ્કીમ જ ફાયદાકારક છે. એટલા માટે એ લોકો માટે રોઝી પિક્ચર બતાવી રહ્યું છે. તમારો એક પ્રશ્ન આની પહેલા એવો હતો કે 7 લાખ કદાચ કેમ આયા, એનો મારી જોડે સીધો આન્સર તો નથી, પણ હું જયારે વિચારું કે 7 લાખ કેમ આયા, તો એવું હોઈ શકે કે ગવર્મેન્ટ એવું વિચારે છે કે પાછળના રિજીમના, એટલે ઓલ્ડ રિજીમ કે જૂની રિજીમ જે છે એના બેસિક એક્ઝમ્પશન 2.5 લાખ રૂપિયા હતું, એટીસી 2 લાખ રૂપિયા હતું, અને એ ઉપરાંત ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન, કેમ કે આજની તારીખમાં રિયલ એસ્ટેટનો બૂમ ચાલે છે, લોકોને ઘર ખરીદવું હોય છે, એટલે એનું પણ 2.5 લાખ રૂપિયાનું એક બીજો અમાઉન્ટ હતી. આ બધું જોડતા 6.5-7 લાખ રૂપિયા થાય છે. બેસિકની જ વાત કરીએ છીએ. તમે એનપીએસ એડ કરો, મેડિક્લેમ એડ કરો અને બાકી બધી વસ્તુઓ એડ કરો તો વધી જાય છે. પણ સૌથી મહત્વનો ડિફરન્સ ઓલ્ડ સ્કીમ ને નવી સ્કીમનો જે હું સમજુ છું એ પ્રમાણે એ છે કે શું તમે હાઉસિંગ લોન લીધેલી છે કે નહીં, અને બીજું તમે શું HRA નો ડિડક્શન ક્લેમ કરેલો છે કે નહીં. જો આ 2 વસ્તુઓ, આ 2 માંથી કોઈ બી એક વસ્તુ હોય તમારી જોડે, બરોબર, તો તમને ઓલવેઝ જૂની સ્કીમ જ ફેવરેબલ થાય. પણ 7 લાખથી વધારે હોય ત્યારની જ વાત છે. તમે 7 લાખની નીચે હો ટોટલ વર્ષ વાર્ષિક, એટલે તમે માની લો કે નવું એમ્પ્લોયમેન્ટ ચાલુ કર્યું છે, નવા નોકરિયાત લાગ્યા છે અને 4-5 લાખ રૂપિયા જ તમે કમાઈ રહ્યા છો, તો એવામાં તમારે નવી સ્કીમમાં જ જવાય. પણ જો તમે ઓલરેડી એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયમેન્ટમાં છો, માની લો 10 વર્ષથી તમારા મારા જેવા લોકો જે હોય, બરોબર, એવા વાળા સર્કમસ્ટાન્સીસમાં જૂની સ્કીમ જ ફેવરેબલ થાય. એટલે હાર્દિકભાઈ એક સીધી ભાષામાં અને સરળ ભાષામાં દર્શક મિત્રોને સમજો કે 10 લાખની આવક છે તો એમને કેટલો બેનિફિટ થઈ શકે? સો મારા મત મુજબ 10 લાખની આવકમાં જૂની સ્કીમ પ્રમાણે તમને 20% ટેક્સ સ્લેબમાં તમે બેસો, પણ જો તમે ઇન્વેસ્ટમેન્ટ બરોબર કરેલા હોય, જે એટીસીમાં કે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન ગણો કે એનપીએસમાં તમે પૈસા નાખેલા હોય, મેડિક્લેમમાં નાખેલા હોય, જે આજકાલ દિવસે દિવસે ફાઇનાન્શિયલ લિટરસી વધતી જાય છે, એટલે લોકો એમાં પૈસા નાખી જ રહ્યા છે, નાખી ટેક્સ બચાવવા માટે જ નાખી રહ્યા છે. એટલે એ પ્રમાણે અંદાજિત મને એવું લાગે છે ભલે 20% સ્લેબ છે, પણ તકરીબન લાખેક રૂપિયાનો ટેક્સ આવે. પણ નવી સ્કીમની અંદર પણ 1.5 લાખ રૂપિયાની આસપાસનો ટેક્સ આવે. એટલે પ્રેક્ટિકલી તમે 10 લાખ સુધી કદાચ ઇક્વલ થઈ જશો, પણ 10 થી વધારે જશે ત્યારે જૂની સ્કીમ ફેવરેબલ થઈ જશે નવી સ્કીમ કરતા. ઓકે, ઓકે. પ્રમોદભાઈ, આમાં ક્યાંક 52,500 રૂપિયા પણ ક્યાંક ડિડક્શનની વાત છે નવા સ્લેબ પ્રમાણે. હા, એ પગારદાર કર્મચારીઓને મળતું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 હતું જૂની રેજીમમાં, હવે આ નવી રેજીમમાં ફક્ત નવી રેજીમમાં 52,500 કરવામાં આવ્યું છે. 2500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓકે, ઓનલી ઇન ન્યૂ રેજીમ. ઓલ્ડ રેજીમમાં 50,000 જ છે.
તો ખાલી હું એક એડ કરીશ આની અંદર, સાહેબ જે કીધું એ પ્રમાણે નવા રિજીમમાં કોઈ ડિડક્શન નહોતા, જેમ સાહેબે પહેલા કીધું હતું એ પ્રમાણે કે નવા રિજીમમાં જે આવ્યું મલ્ટીપ્લાય સ્લેબમાં કરવાનું 7 લાખ થી ઉપર હોય તો, અને જે ટેક્સ આવે ભરી દેવાનો. પણ આ સ્ટાન્ડર્ડ ડિડક્શન એવા લોકો માટે આવ્યું છે જેની વાર્ષિક ઇન્કમ 15,50,000 રૂપિયાથી વધારે છે, એ લોકો માટે 52,500 રૂપિયાનું એક સ્ટાન્ડર્ડ ડિડક્શન આપ્યું છે. એટલે એટલું માઇનસ થશે અને પછી ટેક્સ ગણવામાં આવશે. એટલે 15,50 ની ઉપર હોય તો 52 નો તમને? હા, કરેક્ટ. 15,50 ની ઉપર હોય તો નવી સ્કીમમાં આની પહેલા કોઈ ડિડક્શન નહોતું. જૂની સ્કીમમાં આજે બી 50,000 નું ડિડક્શન સ્ટાન્ડર્ડ ડિડક્શન છે, પણ નવી સ્કીમમાં 15,50,000 રૂપિયાથી જો તમારી ઇન્કમ વધારે હોય તો એક સ્ટાન્ડર્ડ ડિડક્શન 52,500 રૂપિયાનું ડિડક્શન મળશે. ઓકે ગૌરીબેન, ભૂલી જાઓ કે તમે જીએસટીવી ના ડાયસ ઉપર બેઠા છો, કેમેરા ચાલુ છે, એક કોઈ ગ્રાહક આવીને બેઠો છે, કોઈ ટેક્સ પેયર આવીને બેઠો છે તમારી સામે, તમે એને શું સજેસ્ટ કરશો કે જેની આવક 10 લાખ રૂપિયા છે, જૂનું કે નવી રિઝમ? ના, એની કેલ્ક્યુલેશન કરીને જોઈ લઈશું તો 10 લાખમાં તો મને અમારે કેલ્ક્યુલેશન કરેલા જ છે, એમાં એને જૂની રેજીમમાં જ ફાયદો થાય છે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ જો પ્રોપર કર્યું હોય તો, અગર જો 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એટીસીમાં, મેડિક્લેમ હોય, એનપીએસ હોય તો શ્યોરલી એને બેનિફિટ જૂનામાં મળી શકે. એટલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો પછી જૂનામાં એનો બેનિફિટ વધારે મળે. જો ઇન્વેસ્ટમેન્ટ ના, પણ જો ઇન્વેસ્ટમેન્ટ નથી, નવો જ કોઈ ન્યુ કમર છે અને આટલી એની ઇન્કમ છે તો પછી એમ કહેશે કે મને 10 લાખમાં મને જે ટેક્સ આવે છે એ હું કરીને આઈ વિલ ગો આઉટ. ઓકે, એ પે કરીને, કારણ કે 10 લાખમાં એને 15% જ આવવાના છે ભરવાના. અચ્છા, એટલે તમે એને જૂનું સજેસ્ટ કરશો? ઇન્વેસ્ટમેન્ટ જોઈને સજેસ્ટ કરશો? ઇન્વેસ્ટમેન્ટ જોઈને સજેસ્ટ કરવું પડે. હા હા પ્રમોદભાઈ. તદુપરાંત એવું છે કે આ નવી રેજીમમાં એવું છે કે એક્સેપ્ટ સેલેરી, ઓકે, જે બિઝનેસ પર્સન જો આ નવી ઓપ્શન લે તો એને 3 વર્ષ સુધી નવી ઓપ્શન નું કમ્પલસરી કરવું પડે. એટલે ધારો કે આ વર્ષે ભૂલે ચૂકે 1,000-2,000 નો ફાયદો થાય ને એના માટે નવા રેજીમમાં જાય તો પછી આવતી સાલ જો એને નુકસાન જતું હોય તો પણ નવા રેજીમમાં રહેવું પડે છે. ઓકે, જ્યારે સેલેરી વાળા માટે એવું નથી, સેલેરી વાળાને ઓપ્શન દર વર્ષે બદલી શકે છે. એટલે બિઝનેસમેનને તો એડવાઇસ અપાય જ નહીં કે તમે નવા રેજીમમાં જાઓ. બિલકુલ. એટલે સેલેરાઇડ માટે 2 ઓપ્શન છે, બિઝનેસ માટે નથી. તમે શું ઓપ્શન આપો? ખરેખર જૂનું કે નવું? અમે તો જૂનું જ આપીએ. અચ્છા, એટલે 15 લાખ કરતા વધારે હોય તો પણ જૂનામાં જ ફાયદો મોટા ભાગે હોય છે. હાર્દિકભાઈ, તમારો કોઈ મિત્ર હોય અથવા તો કોઈ ક્લોઝ હોય, તમે શું સલાહ આપો? તો હું તમને એક ગણતરી કરીને કેલ્ક્યુલેશનમાં સમજાવું તો નંબર પરથી વધારે સારું ખબર પડશે. જેમ કે માની લો કે હું જૂની સ્કીમમાં છું અને જનરલ સર્કમસ્ટાન્સીસમાં તમે જેમ કીધું એ પ્રમાણે મિત્ર હોય તો આપણે મિત્રને શું સલાહ આપીએ કે ભાઈ તું ઘર ખરીદ, ઇન્વેસ્ટમેન્ટ કર, તાકી તને જ્યારે જરૂર પડશે ત્યારે પૈસા કામમાં લાગશે. બરોબર? એટલે એવી ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપીએ તમે જ્યાં આગળ ટેક્સ પણ કદાચ કોન્સિક્વન્શિયલી બચે. એટલે શું થાય કે માની લો કે મેં 2.5 લાખ રૂપિયાનું બેસિક એક્ઝમ્પશન લીધું, પ્લસ 2 લાખ રૂપિયાનું એટીસી લીધું, ઘર હોય તો મને 2.5 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટમાં ડિડક્શન મળે, 50,000 એનપીએસમાં, કેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં જ પૈસા જાય છે એટલે કાલ ઉઠીને કદાચ પૈસા 70% સુધી તો ઈમાં જ પાછા આવવાના છે. એટલે બધું થઈને રફલી 8 લાખ રૂપિયાનું ડિડક્શન મળે બધું, કે 8 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ના આવે. હવે 10 લાખ રૂપિયાની આવક છે અત્યારે તમારા એક્ઝામ્પલમાં આપણે એવું માનીએ તો 10 લાખ ને 8 લાખની વચ્ચેનો તફાવત એટલે 2 લાખ રૂપિયા થયો ને 20% નો મારો સ્લેબ બેસે એટલે 20% લેખે 2 લાખ રૂપિયા પર મારે 40,000 રૂપિયાનો ટેક્સ આવે. બરોબર? આ થઈ જૂની સ્કીમની વાત. હવે હું નવી સ્કીમની સાથે સરખાવું આને તો નવી સ્કીમમાં કોઈ ડિડક્શન 10 લાખ સુધી તો મળવાનું નથી. 52,500 રૂપિયાનું જે આપણે ડિડક્શન કીધું એ 15,50,000 રૂપિયાની ઉપર જ છે. એટલે શું થાય કે મારે 0 થી કેલ્ક્યુલેશન કરવું પડે. એટલે 0 થી 3 લાખ પર મારે કોઈ ટેક્સ નથી. બરોબર? 3 લાખ થી 6 લાખ એટલે 3 લાખ ની ઉપર 5% ટેક્સ આવે એટલે 15,000 રૂપિયા ટેક્સ આવે. એક્ઝેક્ટલી. 9 લાખ થી 6 લાખ ની ઉપર 10% ટેક્સ આવે એટલે એ 3 લાખ પર 30,000 રૂપિયા ટેક્સ આવે. બરોબર? એટલે આ થઈ ગયા 45,000 રૂપિયા ટેક્સ. અને એ ઉપરાંત લાખ રૂપિયાની ઉપર 20% ટેક્સ આવે, કેમ કે 10 - 9, 10 લાખ રૂપિયા -9 લાખ, 1 લાખ ની ઉપર 30% સોરી 15% ટેક્સ આવે એટલે બીજા 15,000 રૂપિયા થયા. એટલે 45,000 પ્લસ 15,000 60,000 રૂપિયા થયા. તો જૂના સ્કીમમાં 40,000 આવતા હતા, નવા સ્કીમમાં 60,000 રૂપિયા આવે છે. એટલે જૂની સ્કીમમાં માની લો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ મારું અઝમ્પશન છે અત્યારે કે આવું પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ 8 લાખ રૂપિયા સુધીનું કરેલું છે તો મને 20,000 રૂપિયા વધારે ટેક્સ ભરવાનો થાય છે નવી સ્કીમ પ્રમાણે. આ ઉપરથી તમને એકદમ બેસિક ગણાય. એક્ઝેક્ટલી. એટલે આ જ વસ્તુ મારે પણ દર્શક મિત્રોને આજ સમજાવવું છે કે જે નાણામંત્રીએ જાહેરાત કર્યા પછી જે લોકો હરખમાં આવ્યા છે કે ભાઈ 7 લાખ ઉપર ભરવાનો થતો નથી, અને 10 લાખનું એટલા માટે લીધું છે કે 10 લાખ
ની મર્યાદાવાળા આવકવાળા દેશના ઘણા બધા લોકો છે, બહુ મોટો વર્ગ એવો છે કે જે 5 થી 10 લાખની વચ્ચે રમે છે. પછી 15 લાખની ઉપરવાળા તો બહુ જૂજ છે. અને એ વાત પણ બહુ સાચી છે કે ભલે 6.5 કરોડ ઇન્કમ ટેક્સ પેયર નોંધાયેલા હોય, પણ સાહેબ ભરે છે એમાંથી કેટલા લોકો? લગભગ કદાચ કરોડ કે 1.5 કરોડ લોકો ભરતા હશે, અને એમાંથી હાયર પેયર કેટલા? એ તો પોઈન્ટમાં કદાચ ટકાવારી નીકળે. એટલે સવાલ અહીંયા એ જ છે કે 7 લાખનું તમે આવક છે અને એની સામે ભરવાનું નથી થતો. પણ જેમ હાર્દિકભાઈ, પ્રમોદભાઈ અને ગૌરીભાઈને કીધું કે આ તો ખાલી એક રોઝી પિક્ચર દેખાડવામાં આવ્યું છે, પણ ખરેખર ફાયદો જો થતો હોય અને જો તમે ઇન્વેસ્ટ કરતા હોય ક્યાં, તો એ તમારે જૂની પદ્ધતિમાં એમાં વધારે ફાયદો થઈ શકે છે. પણ હાર્દિકભાઈ, સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે તો પછી સરકારે કઈ વિચાર્યા વગર તો લાયા નહીં હોય. 7 લાખનું જેમ તમે કીધું કે ભાઈ 7 લાખ જ કેમ લાયા, એની પાછળનું પણ તમારું એક લોજિક આવ્યું કે ભાઈ કદાચ આ એક લોજિક હોઈ શકે છે. હવે જો 10 લાખે જો 20,000નો નુકસાન જાય છે નવીમાં, તો બટ નેચરલ છે કે લોકો જૂનીમાં જ જવાના છે. તો જૂનીમાં જશે તો એનાથી સરકારને શું ફાયદો, અને નવીમાં નહીં જાય એનાથી શું ગેરફાયદો? સો જૂનામાં એ જ લોકો રહેશે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયમેન્ટમાં હતા, જેની આવક 7 લાખ રૂપિયા કરતા વધારે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. થોડા ઘણા આપણને એવા બી લોકો મળશે જે લોકો પૈસા કમાઈ રહ્યા છે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છુક નથી કોઈ બી કારણસર. કદાચ એમની પરિસ્થિતિ એવી છે કે કટોકટી મારે પૈસા ચાલી રહ્યા છે. બિલકુલ. તો એવા સર્કમસ્ટાન્સીસની અંદર જો 7 લાખ સુધી હોય તો એ લોકોએ નવામાં જ જવું જોઈએ બધાને, જેટલા જે લોકો 7 લાખ સુધીની વાર્ષિક ઇન્કમ કમાઈ રહ્યા છે. ઓકે, એટલે જે ઇન્વેસ્ટ નથી કરતા, હા, જે ઇન્વેસ્ટ નથી કરતા કે વાર્ષિક આવક જ 7 લાખ થી ઓછી છે, હા, એ લોકોએ નવામાં જ જવું જોઈએ. જૂનામાં જઈને કોઈ ફાયદો જ નથી થવાનો, એમાં નુકસાન થશે ઉલટાનું. ઓકે. અને એવા લોકો કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહ્યા, 7 લાખ થી કદાચ વધારે બી કમાઈ રહ્યા પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ બી કારણસર ઈચ્છુક નથી, તો એવા લોકોએ પણ નવામાં જ જવું જોઈએ, તો તમને ફાયદો થાય. પણ અધરવાઇઝ હવે શું છે કે હવે ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, રીલ્સનો જમાનો છે, એવા સર્કમસ્ટાન્સીસમાં ધીરે ધીરે લોકો ફાઇનાન્શિયલ લિટરસી તરફ આગળ જઈ રહ્યા છે, કેમ કે ત્યાં બી એની ચલણ વધી ગયું છે કે અને કોઈ બી માણસને, તમે હો, હું હોઉં કે કોઈ બી માણસ હોય, પોતાના પૈસા સૌથી વહાલા હોય અને ખિસ્સામાંથી પૈસા કાઢવાના આવે ત્યારે સૌથી વધારે દુખે જ. એટલે જ આ યુપીઆઈ નો કન્સેપ્ટ એટલા માટે જ ફેમસ થયો છે કે તમને લાગતું નથી કે મારે પૈસા આપવા પડ્યા છે, પણ ખિસ્સામાંથી એકચ્યુઅલ પૈસા કાઢો ને ત્યારે તમને દુખે. એટલે મારા પૈસા મારા ખિસ્સામાંથી જતા હોય તો એ કેલ્ક્યુલેશન કરવું જ પડે, અને કેલ્ક્યુલેશન કરીને વાર્ષિક 20,000 બચતા હોય તો એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પછી હું ગણતરી કરી જ કરું. પણ હાર્દિકભાઈ, પ્રમોદભાઈ અને ગૌરીબેન, આપ ત્રણેય જણાનું કામ છે ને આવનારા દિવસોમાં એટલું વધવાનું છે, કારણ કે જે એક સવાલ ઉપર કન્વિન્સ કરતા આપણને અત્યારે અડધો કલાક થયો. તમે વિચાર કરો છો ખરેખર ટેક્સ પેયર તમારી સામે આવશે તો એને કેવો કન્વિન્સ કરવો પડશે અને એને કેવા દાખલા આપવા પડશે. આપણે આગળ પણ આ ચર્ચા જારી રાખીએ છીએ. દર્શક મિત્રો, આ જ વસ્તુ છે કે ટેક્સમાં શું આટીઘૂટી છે, શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે. સરકારે કહી દીધું, પણ શું ખરેખર તમારા ખિસ્સાને કેટલો ફાયદો છે? આ વિષય ઉપર આપણે આગળ ચર્ચા જારી રાખીએ. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. ફરી એકવાર આપનું સ્વાગત છે. બજેટ 2023 વિશે ચર્ચા કરી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો આ વખતે, કારણ કે સરકારે જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કર્યો છે તેને લઈને મધ્યમ વર્ગ ખુશ જોવા મળી રહ્યો છે, પણ આ ખુશીની અંદર ટેક્સની આટીઘૂટી કેવી છે એ સમજવી પણ એટલી જ જરૂરી છે અને એના ઉપર જ ચર્ચા ચાલી રહી છે. બ્રેક પહેલા જ આપણે એ જે ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યો એના વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી કે ખરેખર ફાયદો શેમાં થઈ શકે છે. જો તમારી આવક આટલી હોય તો નવા રિજીમ કે જૂના રિજીમમાં જવું, એ ચર્ચા વિસ્તૃત આપણે થઈ છે. બ્રેક પછી વાત કરીએ, કારણ કે આ વખતે બજેટની અંદર મહિલાઓ માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝન માટેની પણ કેટલીક યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. તો પ્રમોદભાઈ, એ જ પૂછવું છે કે સિનિયર સિટીઝન માટે આ વખતે ક્યાંક જે રોકાણની મર્યાદા 15 લાખથી વધારી 30 લાખ કરવામાં આવી છે, આમાં કેવો અને કેટલો ફાયદો થઈ શકે? સરકારે સિનિયર સિટીઝનો માટે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ 85 એ નામની એક યોજના જાહેર કરેલી હતી અને એ યોજના હેઠળ સિનિયર સિટીઝન કે જેની ઉંમર 60 વર્ષથી વધારે છે એવા સિનિયર સિટીઝન એમનું એક એકાઉન્ટ નેશનલાઇઝ બેંકો અથવા તો પોસ્ટ ઓફિસમાં ખોલાવી અને 15 લાખની વધુમાં વધુ મર્યાદામાં એ એમનું એકાઉન્ટ ખોલાવી શકે છે ડિપોઝિટ ઉપર, અને એની અંદર દર ત્રિમાસિક વ્યાજ મળે છે 8% લેખે. હમણાં વધારવામાં આવ્યું છે, પહેલા 7.5% હતું, હવે 8% કરવામાં આવ્યું છે અને એ વ્યાજ એમને દર 3 માસે એમને સેવિંગ ખાતામાં જમા થઈ જાય છે. હવે શું છે કે બહારના વ્યાજો બધા 6%, 6.25% એવા વ્યાજ છે, જ્યારે આ સિનિયર સિટીઝનો માટે ગવર્મેન્ટે સ્પેશિયલ પોતાની આ સ્કીમ જાહેર કરી છે, પરંતુ એની મર્યાદા ફક્ત 15 લાખની હતી.
હવે સિનિયર સિટીઝનોનો ખર્ચાઓ મોંઘવારી વધી રહી છે તો એમને વધારે આવકની જરૂર છે. 6% આવક એમને ઓછી પડે એટલા માટે સરકારે સિનિયર સિટીઝનોનું થોડું ધ્યાન રાખીને હવે એમને કહ્યું ભાઈ તમે હવે 15 લાખની 30 લાખ સુધી રોકો, અમે તમને 8% વ્યાજ એટલે આપીશું. હસબન્ડ વાઇફ હોય તો 60 લાખ સુધીનું ઇન્વેસ્ટ કરી શકે. કારણ કે પતિ પત્ની હા. બેના અલગ ખાતા ખોલાવે, બંને સિનિયર સિટીઝન હોય તો Okay. 30 લાખ પતિનું ખાતું હોય, 30 લાખ પત્નીનું ખાતું હોય, બંનેમાં જોઈન્ટ હોલ્ડર રહી શકે. ફર્સ્ટ નામમાં પતિ હોય, સેકન્ડ ખાતામાં પત્નીનું ફર્સ્ટ નામ હોય, સેકન્ડ નામ પતિનું હોય, એવી રીતે ઓલ્ટરનેટિવ નામો રાખીને 60 લાખ સુધી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તમે રાખી શકો છો. અચ્છા. એવી જ યોજના LIC ની પણ છે, ઓકે પ્રધાનમંત્રી ભય વંદના યોજના. ઓકે એની અંદર પણ LIC માં ડિપોઝિટ કરવાની. ઓકે એની લિમિટ 15 લાખ છે, એ વધારી નથી આપવામાં આવી. એ બિલકુલ. પણ વધારી હોત તો બહુ સારું હતું. બિલકુલ એટલે ઘણા બધા સેગમેન્ટ એવા રહ્યા છે પ્રમોદભાઈ આ વખતે કે ગઈ વખતે કદાચ એને ટચ કર્યા હતા, આ વખતે એમને ટચ કરવામાં નથી આવ્યા. ગઈ વખતે તો જો કે કશું લીધું પણ નહોતું અને કશું આપ્યું પણ નહોતું. આ વખતે આપ્યું ઘણું બધું છે, લેવાની કોઈ વાત નથી, પણ એ પછી ખબર પડશે કે ક્યાંથી શું જાય છે. પણ ગૌરીબેન, મહિલાઓ માટે પણ આ વખતે જે રોકાણની વાત છે કે 2 લાખ ઉપર 7.05% વ્યાજ આપવામાં આવશે, એ સ્કીમ્સ પણ ફાયદો કરાવી શકે છે. હા, એમ્પાવરમેન્ટ ઓફ વુમેન માટે કરવામાં આવ્યું છે, જે વેલકમ સ્ટેપ છે. ખરેખર જે મહિલાઓ નાના પાયે કામ કરે છે, આપણે જોઈએ છે કે કેટલી લેડીઝ છે કે જે ગૃહ ઉદ્યોગો ને એવું બધું ચલાવે છે નાના નાના, તો એ લોકોને ચોક્કસ ફાયદો થશે. કારણ કે એ લોકો 2 વર્ષ માટે 2 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, તો એ રીતે એ લોકોની બચત થાય. અને ઇટ ઇઝ ફોર 2 years, 2 વર્ષ માટે જ છે. 2 વર્ષ માટે છે. હા. તો અચ્છા, એમાં કોઈ વય મર્યાદા નક્કી નથી કે ના, ના. કોઈ પણ સ્ત્રી કરી શકે? હા, સ્ત્રી કરી શકે. એનો અર્નિંગ હોય તો એ 2 લાખ રૂપિયા સુધીનું મૂકી શકે. ઓકે તો એને 7.05% એને ઇન્ટરેસ્ટ મળવાનું જ છે. તો એ એક સારું છે, બચત કરવા માટેની પ્રેરણા છે એક લેડીઝને. કારણ કે જે અધરવાઇઝ એ કમાતી હોય એને ઘરમાં પતિ લઈ જ લેતા હોય કે ઘરમાં ખર્ચામાં જતા રહેતા હોય, એના બદલે થોડી સેવિંગ કરે એમ વિચારીને કે ભાઈ મને આનાથી ફાયદો થશે, મારા છોકરાઓના ભણતર માટે કામ આવશે કે ગમે તેના માટે, તો એ ચોક્કસ એના માટે સારું છે. ચલો, એક જે સરકારનું લોજિક છે ને એ ખબર નહીં, પણ એની પાછળ ઘણું બધું વિચાર્યું હશે, મોટા અર્થશાસ્ત્રીઓ બેઠા છે ત્યાં. તો પણ જેમ કે તમે 7 લાખ ઉપર કોઈ ટેક્સ ભરવાની નવી વાતો કરો છો, સરકારનું આની પાછળનું લોજિક એવું છે કે આની પાછળ ઘણા બધા લોકોને ફાયદો થશે, પણ રિયલ ચિત્ર જે આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી કે આમાં કોઈ બહુ ખાસ ફેર પડતો નથી. કદાચ ફેર પડે તો જેની આવક વધારે છે તો 10-20 હજાર રૂપિયાનો ફેર પડે કે 30-40 હજાર રૂપિયાનો ફેર પડે છે. તો સરકાર એવું કેમ માની લે છે કે એ 30-40 હજાર રૂપિયા એ માણસ સેવિંગ્સ કરશે અથવા તો એ માર્કેટમાં બીજી કોઈ વસ્તુ પાછળ ખરીદશે? ચલો, સરકારની પાછળ તો એ ટેક્સના પૈસા નથી ગયા, સમજો કે કોઈને 30,000નો ફાયદો થયો, તો સરકાર પાસે તો એ 30,000 ગયા નહીં, તો સરકાર એ 30,000 ક્યાંથી રિકવર કરશે? હું શું કરવા મારી આવક ઘટાડું? એવી રીતે દરેક એને આખો દેશ ચલાવવાનો, મેં પહેલા કીધું એમ, તો એ 30,000નું નુકસાન કેમ વેઠે? તો એ કેવી રીતે કવર કરશે? એ ગમે ત્યાંથી કરી તો લેશે જ. એની માટે હાર્દિકભાઈ જેવા ઘણા મહાનુભાવો નિષ્ણાત ત્યાં બેઠા છે સરકારમાં. પણ હાર્દિકભાઈ, એક બીજી વાત આ વખતે આજે જાણવા મળી, કસ્ટમ ડ્યુટી 21%થી ઘટાડીને 13% કરી દેવામાં આવી છે. આત્મનિર્ભર ભારત ને એની ઉપર ઘણું બધું ભાર પણ આપવામાં આવ્યું છે. એટલે આ ટેક્સ સ્લેબમાં જે ફેરફાર કર્યો છે એમાં દેશના અર્થતંત્રને કેટલો અને કોને અને કેવો ફાયદો થઈ શકે? સો કસ્ટમ્સ ડ્યુટીના પર્સપેક્ટિવથી આ વખતે બહુ જ બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. પણ આપણે છેલ્લા 5-7 બજેટ જોઈએ તો ગવર્મેન્ટનો પ્રયાસ બહુ ક્લિયર છે કે જે ફિનિશ પ્રોડક્ટ બનીને આવે છે એ ફિનિશ પ્રોડક્ટ પર ડ્યુટી વધારો અને જે રો મટીરિયલ એ ફિનિશ પ્રોડક્ટ બનાવવા માટે જોઈએ છે એની ડ્યુટી ઘટાડો. એટલે શું થઈ જાય કે અહીંયા ઇન્ડિયામાં જે એન્ટરપ્રેન્યોર્સ છે, ઇન્ડિયામાં જે લોકો ધંધો કરવા માંગે છે કે મેન્યુફેક્ચરિંગ કરવા માંગી રહ્યા છે, એના માટે ગવર્મેન્ટ તમને પ્રોત્સાહે. અને તમે શું છે કે ફિનિશ પ્રોડક્ટ, ફોર એક્ઝામ્પલ કોઈ બોટલ લઈને આવવાના છો તમે સીધી એની ડ્યુટી વધારી દો તો એ મોંઘું થઈ જાય. પણ એનું રો મટીરિયલ તમે કોઈ ઘટાડી દો, એના પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સ કે પેકિંગ મટીરિયલ કે કંઈ બી, તો હવે તમે અહીંયા બનાવતા થઈ જાઓ કે માર્જિન થોડું તમારું વધે. એટલે ગવર્મેન્ટ એ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર કહેવાય કે જો રો મટીરિયલનો રેટ વધારે હોય અને ફિનિશ પ્રોડક્ટનો ડ્યુટીનો રેટ ઓછો હોય તો લોકો સીધું ફિનિશ પ્રોડક્ટ જ લાવે. પણ હવે છેલ્લા 7 વર્ષથી એવું જોવામાં આવ્યું છે કે ફિનિશ પ્રોડક્ટનો રેટ દિવસે દિવસે ગવર્મેન્ટ વધારતી જ જાય છે અને રો મટીરિયલનો દિવસે દિવસે રેટ ઘટાડતી જાય છે. એટલે અહીંયા મેન્યુફેક્ચરિંગ વધે. એનાથી બહુ બધો ફાયદો છે. એક, એનાથી મેન્યુફેક્ચરિંગ વધશે, નવા બિઝનેસીસ આવશે, નવો ટેક્સ કલેક્શન થશે
એમ્પ્લોયમેન્ટ વધશે, ઘણી બધી ખપત વધશે, એટલે બધા જ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધશે, ખાવાનાની, પેટ્રોલની, આવવા જવાની, વ્હીકલની. એટલે આ સર્ક્યુલર ઇકોનોમીની અંદર બધા પૈસા ફરે અને છેવટે બધું ક્યાંક ને ક્યાંક ફરીને ગવર્મેન્ટ પાસે જાય અને જોબ કે અનએમ્પ્લોયમેન્ટ જે સૌથી વધારે મોટો મુદ્દો છે આજની તારીખમાં એને બી ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરે. એટલે કસ્ટમ્સ ડ્યુટીની અંદર આજે ખૂબ સારા ચેન્જીસ કરવામાં આવ્યા છે, બટ એ પ્રિડોમિનન્ટલી એ વાત છે બે રીતે આપણે જોવું જોઈએ. એક છે ફોર એક્ઝામ્પલ ઇથેનોલ જેવા પ્રોડક્ટ કે જ્યાં આગળ ગવર્મેન્ટે કસ્ટમ્સ ડ્યુટીનો રેટ ઘટાડી દીધો છે, એટલે બેસિક કસ્ટમ્સ ડ્યુટી કરી કાઢી 0 અને આની પહેલા 2 મહિના પહેલા જીએસટી એની પર કરી નાખ્યો તો 18 માંથી 5. ઓકે, એટલે શું થયું કે દેશની અંદર આજે જે પેટ્રોલની ખપત છે એની અંદર જે ઇથેનોલ જોઈએ છે એ ઇથેનોલ જે બ્લેન્ડિંગ માટે એ ઇથેનોલ પર્યાપ્ત માત્રામાં કદાચ નથી આપણી જોડે, એટલે બહારથી ઇમ્પોર્ટ કરશો તો તમને સસ્તું પડશે. અત્યારે લોકો મેન્યુફેક્ચરિંગ સ્થાપી રહ્યા છે. એક ટાઈમે જ્યારે મેન્યુફેક્ચરિંગ સ્થપાઈ જશે પછી પાછું બેસિક કસ્ટમ્સ ડ્યુટીનો દર વધારવામાં આવશે. એક આ છે. બીજું છે ટોયઝ ને એવા બધા સેગમેન્ટ જ્યાં આગળ આપણે ખૂબ ઇમ્પોર્ટ કરીએ છીએ અને સાથે સાથે અહીંયા બી પ્રોત્સાહન આપી રહ્યા છે કે તમે અહીંયા બનાવો તાકી આપણું ઇમ્પોર્ટ ઘટી જાય. એટલે શું છે કે ફોરેન એક્સચેન્જનું જે રિઝર્વ છે એ બી ઓછો થઈ જાય. એટલે એવા સર્કમસ્ટાન્સીસમાં કસ્ટમ્સ ડ્યુટીની રેટ વધારી છે, ત્યાં આપણને જરૂર નથી ઇમ્પોર્ટની, હું અહીંયા બનાવીને અહીંયા જ વેચી શકું એમ છું. એટલે એવામાં રેટ વધાર્યો છે અને રો મટીરિયલનો રેટ ઘટાડી દીધો છે. એટલે આ જે સ્ટેપ્સ છે ગવર્મેન્ટના છેલ્લા કેટલાય વર્ષોથી એ બહુ જ ફેવરેબલ છે અને ધંધા માટે કે જે લોકો બિઝનેસ કરવા માંગે છે એ લોકો માટે એકદમ પોઝિટિવ. તો હાર્દિકભાઈ, એફડીઆઈ ને આવવાની શક્યતા આનાથી વધી જાય ખરી કે ફોરેન ઇન્વેસ્ટર્સ આવીને અહીંયા ધંધો શરૂ કરે કે નવું કોઈ પ્લાનિંગ કરે? ચોક્કસ ખરી. એનું હું તમને 2 એક્ઝામ્પલ આપું. ગવર્મેન્ટે 3-4 વર્ષ પહેલા એક મોટું સ્ટડી કર્યું હતું કે આપણે એવા કયા પ્રોડક્ટ્સ છે જે ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરીએ છીએ. જેમ કે એક સિમ્પલ દાખલો આપું તો મોબાઈલ ફોન. એક ટાઈમ હતો જ્યારે આપણે મોબાઈલ ફોન બધા ઇમ્પોર્ટ કરતા હતા, એટલે આખા મોબાઈલ ફોન બનીને આવતા હતા કે અડધા બનીને આવતા હતા, હું અહીંયા અસેમ્બલ કરતા હતા. પછી ગવર્મેન્ટે એક પીએલઆઈ સ્કીમ એટલે બહુ બધી પીએલઆઈ સ્કીમ આપી, જેમાંનું એક મોબાઈલ ફોન માટેની હતી, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ. એટલે તમે અહીંયા આવો, અહીંયા મેન્યુફેક્ચરિંગ ચાલુ કરો, અહીંયા મોબાઈલ ફોન બનાવો અને અહીંયા તમે અહીંયા બનાવીને વેચો. આવી એક સ્કીમ ચાલુ કરી જ્યાં ગવર્મેન્ટે કીધું કે હું તમને 50% ઓફ યોર ઇન્વેસ્ટમેન્ટ તમને પાછા આપી દઈશ. એટલે માની લો કે મેં 1000 કરોડ નાખ્યા હોય તો ટુકડે તમને કદાચ 400-500 કરોડ રૂપિયા ગવર્મેન્ટ પાછા આપી દે. એટલે ઇન્વેસ્ટર જે છે કે બિઝનેસમેન જે છે એને બી ફાયદો થયો કેમ કે એનું ઇન્વેસ્ટમેન્ટ ઘટી ગયું, રિટર્ન મળતું થઈ ગયું. સાથે સાથે આજે છેલ્લા 7 વર્ષની વાત કરીએ, જ્યારથી 4-5 વર્ષની વાત કરીએ તો એક ટાઈમ હતો જ્યારે ઇન્ડિયા ઇમ્પોર્ટ કરતું હતું મોબાઈલ ફોન. આજે એવું છે કે આપણે 70% મોબાઈલ ફોન એક્સપોર્ટ કરીએ છીએ જે ઇન્ડિયા બને છે એના કરતા. એટલે સિચ્યુએશન ફરી ગઈ છે. એવા ગવર્મેન્ટે 14 કે 15 સેક્ટર આઈડેન્ટિફાઈ કરેલા છે અને એના માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આપી. જેમ કે એની અંદર ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ હતા, ટેક્સટાઇલના પ્રોડક્ટ્સ હતા, ફૂડ સેક્ટરના પ્રોડક્ટ્સ હતા, ફૂડને લગતા પ્રોડક્ટ્સ હતા. એવી જ રીતે ખૂબ સારા એવા પ્રોડક્ટ્સ ગવર્મેન્ટે આઈડેન્ટિફાઈ કર્યા. આજની તારીખમાં મારી એન્ટિસિપેશન એવું હતું કે ગવર્મેન્ટ બીજી થોડી પીએલઆઈ સ્કીમ્સ લાવશે અને કહેશે, જેમ કે ટોયઝ કે લેધર સેક્ટર બહુ જ રાહ જોઈ રહ્યું હતું, કેમિકલ સેક્ટર રાહ જોઈ રહ્યું હતું કે પીએલઆઈ સ્કીમ્સ નું ગવર્મેન્ટ ખાલી એક અનાઉન્સમેન્ટ આપશે ને પછી એ ધીરે ધીરે આવશે, પણ અનફોર્ચ્યુનેટલી આવ્યું નહીં. બીજી રીતે સ્ટેટ ગવર્મેન્ટની અંદર કોમ્પિટિશન ચાલે છે કે મારા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો, મારા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એટલે શું છે કે બધા પોતપોતાના ઇન્ડસ્ટ્રીયલ પોલિસીથી કે જુદી જુદી સ્કીમોના થકી એ લોકો વધારે પાછું આપવાની માંગ કરે છે કે હું તમને આટલું રિટર્ન આપીશ તમારા ઇન્વેસ્ટમેન્ટ પર, એટલે તમે મારા ત્યાં આવો. એટલે શું થાય કે માની લો કે કોઈ એવું કહે કે મારે ધોલેરામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો શું થાય કે ધોલેરાની આસપાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, ત્યાં તમે રહેવા જાઓ, ત્યાં હોસ્પિટલો બને, સ્કૂલો બને. હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું, નોટ સ્પેસિફિકલી ટુ ધ પ્લેસ, કે ત્યાં ઓવરઓલ ડેવલપમેન્ટ થાય અને રાજ્યનો પણ વિકાસ થાય. એટલે એના લીધે બધા સ્ટેટ્સમાં અત્યારે કોમ્પિટિશન ચાલે છે. એટલે વાઇબ્રન્ટ ગુજરાત જે આપણા ત્યાં ચાલુ થયું હતું વર્ષોથી, એ હવે બધે જ જુદા જુદા નામોથી ચાલુ થઈ ગયું છે અને બધા આવકારી રહ્યા છે કે તમે અમારા ત્યાં આવો. એટલે ઓવરઓલ આ દેશ માટે હિતમાં જ છે ઓન અ લોંગર ટર્મ બેસિસ. ચલો ગુડ. તો કસ્ટમ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ ફેવરેબલ છે. એ સાથે જ ગૌરીબેન, પ્રોફેશનલ માટે પણ ક્યાંક અંદાજિત જે આવક છે એ યોજનામાં ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો છે ને એનાથી એમને ફાયદો થઈ શકે એવી વાતો છે. એ યોજના શું છે? એમાં એવું છે કે એ 44 ADA એટલે પ્રેઝમ્પટિવ સ્કીમમાં આવે છે, પ્રેઝમ્પટિવ ટેક્સેશન સ્કીમમાં. તો એમાં પહેલા લિમિટ હતી 50 લાખની, હવે એ લોકોએ વધારીને 75 લાખ કરી છે. બટ પ્રોવાઇડેડ તમારે 5% જ કેશ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવા જોઈએ. બાકી ઇફ યોર ડિજિટલ તમારું થયું હોય તો પછી તમારે સેમ રહે.
અને એને વિસ્તૃત રીતે સમજાવો એટલે શું એમાં એવું છે કે ભાઈ એ લોકો આપે છે પ્રેઝમ્પટિવ ટેક્સ તમને 75 લાખ સુધી, Okay. પણ એમાં તમારી આવક જે થઈ હોવી જોઈએ એ ડિજિટલ ફોર્મમાં આવી જોઈએ, મતલબ ચેક થી કે ઓનલાઈન થી કે જે બી Okay. ડિજિટલ ફોર્મમાં. ઓકે અને એમાં ઓનલી 5% તમારી આવક કેશ થી આવી હોવી જોઈએ, ઓકે તો તમને આ ફાયદો મળે. 75 લાખ હા, ની હા, એ હોય તો હા. ઓકે ઓકે તો એમાં તમને એ બેનિફિટ થઈ શકે. હા. પ્રમોદ એ કઈ રીતે બેનિફિટ જોવામાં આવે છે અને શું છે? એમાં પ્રોફેશનલ એટલે ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમારા જેવા જે લોકો છે, બિલકુલ જે લોકો બુક્સ ઓફ એકાઉન્ટ રાખતા નથી, અને એમની રિસીપ્ટ જે છે પ્રોફેશનલ રિસીપ્ટ એ 50 લાખ સુધીની હોય તો એના 50% અમે બતાવી દઈએ, ઇન્કમ 25 લાખ રૂપિયા, Okay. તો અમારે કોઈ બુક્સ ઓફ એકાઉન્ટ રાખવાની જરૂર નથી, કોઈ હિસાબી ચોપડા રાખવાની જરૂર નથી. Okay. એ એક સ્કીમ છે 44 EDA. ઓકે હવે બરાબર, હવે એમાં 50 લાખની લિમિટ થી વધારીને 75 લાખ કરવામાં આવી, Good. સબ્જેક્ટ ટુ કે એની અંદર મારી રિસિપ્ટ જે છે એ 95% બાય ડિજિટલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વાળી હોવી જોઈએ. તદ ઉપરાંત મારા ખર્ચાઓ જે છે, Okay. એક્સપેન્ડિચર, એ પણ બધા જ મારા ચેક થી થયેલા હોવા જોઈએ. એમ્પ્લોયના સેલરી છે, કાર એક્સપેન્સીસ છે, આ છે તે છે, ઓકે 95% મારા એક્સપેન્સીસ ડિજિટલી થયેલા હોવા જોઈએ. ધીસ ઇઝ ધ કન્ડિશન. અચ્છા તો એની અંદર એ લાભ મને મળી આ શકે. બેનિફિટ મળે, ચોપડાઈ ના રાખવાનું 50%, 75 લાખ મને રિસીપ્ટ મળી છે, 37.5 લાખનું ઇન્કમ ટેક્સ નું સિમ્પલ રિટર્ન ભરી દઉં, પછી LIC PPF આ છે તે છે, ATC બાદ લઈ લઉં, ATD બાદ લઈ લઉં, નેટ ઇન્કમ ને એના ઉપર હું ટેક્સ ભરી દઉં. ક્યાં વાત. તો આ એક પ્રોફેશનલ્સ માટે એક સારા સમાચાર ગણી એક આવકારદાયક પગલું ગણી શકાય. બિલકુલ. હાર્દિકભાઈ, સરચાર્જમાં 37% નો ઘટાડો કરી 25% કરવામાં આવે છે, આમાં કોને અને કેટલો ફાયદો થાય? તો એવા લોકો જે 50 લાખ થી ઉપર કમાતા હતા એ લોકો માટે 42% નો ટેક્સ થતો હતો. તો જે લોકો વધારે પૈસા કમાઈ રહ્યા છે, સેલરી વર્ગની વાત કરીએ છીએ આપણે, જે લોકો સેલરીડ છે ને વધારે પૈસા કે વધારે સેલરી મળી રહી છે, એ લોકોમાં દુનિયામાં સૌથી વધારે ટેક્સ રેટ હતો, જેમાં સરચાર્જ સૌથી મોટો કોમ્પોનન્ટ હતો. 37% સરચાર્જ હતો, જેના લીધે ઇફેક્ટિવ ટેક્સ રેટ 42% થતો હતો. એ ઇફેક્ટિવ ટેક્સ રેટ ઘટાડવા માટે સરકારે સરચાર્જનો રેટ ઘટાડીને 37 થી 25% લઈ આવ્યા છે, અને એના લીધે ઇફેક્ટિવ ટેક્સ રેટ 39% થઈ ગયો. એટલે આપણે એટ પાર વિથ ધ ગ્લોબલ ઇકોનોમી આવી ગયા. 3% નો જ ફરક પડ્યો પ્રેક્ટિકલી, ભલે સરચાર્જ જે છે કેમ કે ટેક્સની ઉપર એ લાગે છે એટલા માટે. તો જ્યારે હું એક લિમિટ થી વધારે કમાઉં છું, એની ઉપર ગવર્મેન્ટ આજે આપણે સેસ લઈએ છે કે એજ્યુકેશન સેસ કે સેકન્ડરી હાયર એજ્યુકેશન સેસ છે કે જાત જાતના બીજા સેસ છે, એવી રીતના સરચાર્જ બી લાગે છે. તો ટેક્સની અમાઉન્ટ માની લો 100 રૂપિયા છે, એની પર 25% સરચાર્જ હોય તો 100 ની ઉપર 25 લાગે. એટલે પહેલા ટેક્સની ગણતરી થાય, એની ઉપર પછી સરચાર્જની ગણતરી થાય. એ સરચાર્જ ઘટાડી દીધો, અને સરચાર્જ ઘટાડ્યો એટલે ટોટલ ગણતરી કરવામાં ટેક્સ કેટલો આવ્યો, તો આપણે ઇફેક્ટિવ ટેક્સ ગણીએ જેને, એ ઇફેક્ટિવ ટેક્સ રેટ ઘટાડીને 39% કરી દીધો, ઇન લાઇન વિથ ધી ગ્લોબલ. કે ગ્લોબલમાં વધારે લોકો જે પૈસા કમાતા હોય એની સાથે સરખાવીએ તો આપણા ત્યાં 3% વધારે હતા. અને તમે જુઓ તો ઘણા બધા લોકો ઇન્ડિયાથી બહાર જઈ બી રહ્યા છે કોઈ બી કારણસર, એનો ટેક્સ કદાચ મહત્વનું કારણ નથી પણ તો બી જઈ રહ્યા છે. તો એ બધું સિંક કરવા માટે, અને એક રીતે એવું કહી શકાય કે મેક ઇન ઇન્ડિયા કહો કે તમે એવું કહો કે ભાઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા, એના માટે તમારે સારા પ્રોફેશનલ્સ જોઈશે. સારા પ્રોફેશનલ્સને તમારે સારી સેલરી આપવી પડશે. સારી સેલરી આપવા માટે તમારે ટેક્સ રેટ બી બરોબર રાખવો પડશે. તો આ બધું એક લાઇનમાં લાવવા માટે ને સારા પ્રોફેશનલ્સને તમારે ઇન્ડિયામાં લાવવા માટે અને એમને રાખી મૂકવા માટે, કાં તો ઇન્ડિયામાં જ છે ને બહાર ના જતા રહે, એના માટે ઇન્ડિયામાં રાખી મૂકવા માટે કે ઇન્ડિયાથી જતા ના રહે એના માટે તમારે ઓછો ટેક્સ કર્યો તો કદાચ એ લોકોને બી થોડો ફાયદો થશે. 3% વુડ બી અ સિગ્નિફિકન્ટ સમ ટુ ધેમ. ગૌરીબેન, આપનું શું માનવું છે સરચાર્જ વિશે? એનાથી ફાયદો કોને અને કેટલો? ના, એ એમને હાર્દિકભાઈએ જે કીધું આઈ એગ્રી વિથ ધેટ, બટ લાઈક મારે એક વસ્તુ એ કહેવી છે હાર્દિકભાઈ કે ગઈકાલના જ ન્યૂઝપેપરમાં હતું, ગુજરાત સમાચારમાં, કે આપણું એડ્યુકેટેડ વર્ક, મતલબ જે ટોપ વાળા છે પ્રોફેશનલ્સ, એ કેટલા બધા આઉટસાઇડ કન્ટ્રીઝમાં સેટલ થઈ ગયા છે, એન્ડ દે આર, એ લોકોને પેકેજીસ એટલા સરસ મળે છે, એન્ડ એ લોકોનું કામથી એ લોકોને સેટિસ્ફેક્શન બી મળી રહ્યું છે, જે અહીંયા એ લોકોને હિન્ડ્રન્સીસ થતી હતી. બટ હું એ કહીશ કે ભાઈ આ ટોપ વાળાઓને સરચાર્જ ઘટાડ્યું છે, તો જે લોકો અહીંયા ટોપ બ્રેકેટમાં છે એ લોકો માટે તો 100% ફાયદાકારક છે. પણ ગ્લોબલી તમે જોવા જાઓ, ઓલ ઓવર વર્લ્ડમાં ટેક્સ
સમવોટ સેમ રેટ ઉપર ચાલી રહ્યો છે. આપણું થોડું વધારે હતું, પણ અત્યારે આ લેવલે જો આવશે તો મને એવું લાગે છે કે ભાઈ એ સમવોટ આપણા એડ્યુકેટેડ લોકો બહાર જાય છે એનું કારણ કંઈ ટેક્સ નથી, બટ વર્કિંગ કન્ડિશન્સ ને એ બધું છે. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વર્કિંગ કન્ડિશન્સ એ બધું છે. જી, પણ હાર્દિકભાઈ, આ સરચાર્જના કારણે સરકારની આવક, એટલે લમસમ પૂછું છું, કદાચ એક્ઝેક્ટ તો નહીં ખબર હોય, પણ એનાથી શું કેટલો ફાયદો થઈ શકે? સો સરકારને તો નુકસાન થશે, કેમ કે 3% જે ટોટલ આવતા હતા એ નહીં આવે. એટલે તમે જે સ્ટાર્ટિંગમાં કદાચ નુકસાન જાય છે તો બી કેટલું નુકસાન? એમ નુકસાન સિગ્નિફિકન્ટ હશે, કેમ કે જે કરોડ લોકો કે આપણે જે શરૂઆતમાં વાત થઈ કે લોકો ટેક્સ ભરે છે એ મેજોરિટી કદાચ સેલેરીડ વર્ગના છે. એ જે સેલેરીડ વર્ગના છે એમાંથી હવે શું છે કેમ કે મોંઘવારી બી વધતી જાય છે, સાથે સાથે સેલેરીના પે સ્કેલ બી વધ્યા છે, અને આઈટી નો જે બૂમ આવ્યો છે, સોફ્ટવેર એન્જિનિયર્સ નો બૂમ આવ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહો કે મશીન લર્નિંગ કહો કે કોઈ બી બીજા ફિલ્ડની અંદર, તો એ લોકોની બધાની સેલેરીના પે સ્કેલ સારા થઈ ગયા છે. એટલે સરકારને નુકસાન થશે આનાથી. અને તમે શરૂઆતમાં કીધું કે 100 રૂપિયાની આવક હોય અને મારો ખર્ચો 105 હોય તો 5 રૂપિયા તો મને નુકસાન થઈ રહ્યું છે, કોઈ આવું કરે જ કેમ? તો આને જ ક્લાસિક એક્ઝામ્પલ ડેફિસિટ નો કહેવાય. અને આ 5 રૂપિયા પછી ગવર્મેન્ટ બોન્ડ ઇસ્યુ કરીને એ 5 રૂપિયા ગવર્મેન્ટ કરશે, 30 વર્ષના 50 વર્ષના બોન્ડ ઇસ્યુ કરશે, અને 5 રૂપિયા ગવર્મેન્ટ બહારથી કે ઇન્ડિયામાંથી ઉઘરાવશે તમારા મારા જોડેથી. એમાં કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, તમે મારા જેવા બી ઇન્વેસ્ટ કરી શકે, ઇન્ડિયાની બહારના બી ઇન્વેસ્ટ કરી શકે. એટલે એ જે 5 રૂપિયા છે કે જે વધારે ખર્ચાઈ ગયા, જેટલી આવક થઈ એના કરતા, એ ગવર્મેન્ટ ઉઘરાવશે ક્યાંકથી બી, અને એ ગવર્મેન્ટ એની પોતાની સરકાર ચલાવશે કે ભવિષ્યમાં મારો ટેક્સ કલેક્શન વધશે. અને તમે જુઓ ઇન્કમ ટેક્સ નું કલેક્શન કે જીએસટી નું કલેક્શન જે ગવર્મેન્ટે એસ્ટિમેટ કર્યું હતું એના કરતા વધારે આવી રહ્યું છે. એટલે ઓવરઓલ એ હાર્દિકભાઈ બિલકુલ સાચી વાત છે તમારી કે ભાઈ ચલો આપણે ઘણી વખત વર્ષમાં 2-3 વખત એવું વાંચતા હોઈએ છીએ કે આ વખતે રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન થયું, પણ એ જીએસટી કલેક્શનની સામે ઇન્ફ્લેશન રેટ પણ આપણે કમ્પેર કરવો જોશે કે ભાઈ કેટલા રૂપિયાની મૂલ્ય શું હતું ને એની સામે તમે કેટલું જીએસટી કલેક્શન કર્યું છે. તો એ આખો અલગ વિષય છે જોકે, અને હું તો એમ જ કહું છું કે તમે ભલે સરકાર આટલી બધી રાહત આપે છે પણ એની સામે સમજો કે કદાચ કોઈની પાસે બચે છે તેની સામે મોંઘવારી દર કેટલો છે એ પણ કમ્પેર કરવો જોઈએ ને, કે બચત કરી શકશે કે નહીં કરી શકે. જોકે એ બજેટનો વિષય નથી, એ કદાચ એ અલગ વિષય પડી જશે. પણ બીજું પ્રમોદભાઈ, તમને મારે એ પૂછવું છે કે આ વખતે બજેટની અંદર બી સહકારી જે કંપનીઓ છે એના જે મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી છે એના ટેક્સમાં પણ ક્યાંક ઘટાડો કરવામાં આવ્યો છે. તો આ ક્યાંક રોજગારીને પ્રોત્સાહન આપવાની કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની ક્યાંક વાતો છે, એમાં શું ફાયદો થયો? હા, એટલે કોઓપરેટિવ સોસાયટી જે નવી ફોર્મ થાય એમના માટે જે અત્યારે 20% સ્લેબ છે એ ઘટાડીને 15% કરવામાં આવ્યો છે, અને આખી કોઓપરેટિવ મુવમેન્ટને એક આખો સપોર્ટ આપવા માટે કે જેથી લોકો કોઓપરેટિવ મેનરથી બધી આખી દૂધ મંડળીઓ જેવી રીતે ચાલે છે એવી રીતે નાની નાની ક્રેડિટ સોસાયટીઓ, કોઓપરેટિવ સોસાયટીઓ, અને એના થ્રુ નાના ગામડાઓ જે છે એમાં લોકોને રોજગારી મળે કે જેથી એમની કોઓપરેટિવ સોસાયટીને માલ વેચે અને કોઓપરેટિવ સોસાયટી પછી યુનાઇટેડલી સારું માર્કેટિંગ મેળવે, એટલે એ લોકોને નાના માણસોને સારા ભાવો મળે. એટલે કોઓપરેટિવ મુવમેન્ટને વેગ આપવા માટે આ બધું કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જરૂર એ છે કારણ કે જે નાના સેગમેન્ટ છે ત્યાંથી સૌથી વધારે રોજગારી મળતી હોય છે, અને આવા સેગમેન્ટ્સ ઉપર જો ભાર આપશે તો વધુમાં વધુ રોજગારી અને પૈસા અને દેશના વિકાસમાં પણ મહત્વનો ફાળો રહેલો છે. તો આ પણ એક આવકારદાયક પગલું છે. અને બીજું હાર્દિકભાઈ, જીએસટીમાં જે CSRમાં પણ કંઈક જે ચેન્જ આવ્યો છે એ શું છે, એ કઈ રીતના પોઝિટિવલી ગણી શકાય? તો કંપનીઝ એક્ટની અંદર એક જોગવાઈ છે કે તમે એક લિમિટથી વધારે જો પ્રોફિટ કરતા હો તો તમારે તમારા પ્રોફિટના 2% કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એટલે તમે ડોનેશન કહો કે કોઈ બી એવી એક્ટિવિટી જેનાથી પબ્લિકનો ફાયદો થાય એવી એક્ટિવિટી, અને થોડી સ્પેસિફાઈડ એક્ટિવિટીઝ છે એના માટે તમારે પૈસા ખર્ચવાના રહેશે. અત્યાર સુધી એવું થતું હતું જીએસટીના રૂપે કે હું 100 રૂપિયા પર 18 રૂપિયા જયારે ટેક્સ આવતો હતો જીએસટી નો, બરોબર, તો હું ખર્ચતો હતો અને હું એવું કહેતો હતો કે મારે 118 રૂપિયા મેં ખર્ચ્યા છે. ડિસ્ક્લોઝર, કેમ કે 2% નું ડિસ્ક્લોઝર કરવાનું હતું કે મેં 2% પ્રોફિટના યુઝ કર્યા, એ ડિસ્ક્લોઝર માટે હું 118 બતાવતો હતો, પણ મારો એકચ્યુઅલ ખર્ચો 100 હતો, કેમ કે 18 રૂપિયા જે મેં જીએસટી ભર્યો, ખર્ચો કર્યો, એ મને ક્રેડિટ મળતો હતો. એટલે હું 118 ડિસ્ક્લોઝરમાં બતાવતો કે મેં ખર્ચો 118 નો કર્યો, પણ એકચ્યુઅલમાં ચોપડે જોવા જઈએ તો 100 નો જ ખર્ચો બતાવતો હતો હું. તો એ એક લૂપહોલ હતો, એ લૂપહોલ ગવર્મેન્ટે બંધ કરી દીધો, અને હવે તમારે 118 ખર્ચામાં લઈ જવા પડશે, કેમ કે 18 ની ક્રેડિટ ગવર્મેન્ટે બંધ કરી દીધી. એટલે હવે 118 જે પર્પઝ માટે યુઝ થવાનો છે
CSR માટે કે ડોનેશન માટે એ એમાં જ યુઝ થશે અને એ ઓવરઓલ પબ્લિકનો ફાયદો થશે. ક્યાં એક એવી રીતના બી જોઈ શકાય કે આ ખાલી અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ છે કે ડિસ્ક્લોઝર ચેન્જ થશે પણ ક્રેડિટ નહીં મળે એટલે ઓવરઓલ એ બર્ડન કસ્ટમર પર કે જે બી પબ્લિક છે એની પર જ જશે. ઓકે, અચ્છા, આવો જ એક ચેન્જ MSME માં જે 45 દિવસની મર્યાદા હતી કે જે ખરીદે છે કંપની, એ જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી એ લોકો ક્રેડિટ નહીં લેશે, આ પણ એક આવકારદાયક, એ શું છે એક્ઝેક્ટલી એ તમને? સો MSME એક્ટ એક હતો છે, એની અંદર બેસિકલી એવું છે કે જે મધ્યમ વર્ગી કે નાના જે ઉદ્યોગો છે એ લોકો જ્યારે માલ કે સર્વિસીસ આપે ત્યારે એનું પેમેન્ટ 45 ડેઝની અંદર તમારે કરી દેવાનું કમ્પલસરી. અને જો તમે 45 ડેઝની અંદર એનું પેમેન્ટ ના કર્યું હોય તો તમારે મિનિસ્ટ્રી જે તે મિનિસ્ટ્રી છે એના વાર્ષિક કે રિટર્ન્સ છે, પિરિયોડિકલ રિટર્ન્સ છે, એ રિટર્ન ભરવાના ને કહેવાનું કે તમે કેમ આના પૈસા નથી આપ્યા. એટલે અત્યારે એ કાયદાના લીધે એવું થઈ ગયું છે કે જે માણસ જે મોટી કંપનીઓ MSME ની જોડેથી માલ ખરીદે છે કે વસ્તુઓ કે સેવાઓ લે છે એ લોકો બહુ માઇન્ડફુલ થઈ ગયા છે કે મારે એનું ઉલ્લંઘન ના થાય, કેમ કે ત્યાં આગળ પેનલ્ટીના કોન્સિક્વન્સીસ બહુ મોટા છે. બિલકુલ. એટલે હું 45 દિવસની અંદર પેમેન્ટ આપી દઉં. ક્યાં તો તમને એવું લાગતું હોય કે જે માલ ખરીદ્યો છે મેં કે સર્વિસ જે મેં લીધી છે એ બરોબર નથી તો એના ડોક્યુમેન્ટેશન કરી કાઢું કે આ બરાબર નથી એટલા માટે મેં પૈસા નથી આપ્યા. ચલો, એક છેલ્લો સવાલ ત્રણેને પૂછી લઉં છું શોર્ટમાં, કારણ કે મોદી સરકાર 2.0 નું આ છેલ્લું બજેટ, આવતા વર્ષે લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, આ વર્ષે 9 રાજ્યોમાં ઇલેક્શન પણ છે, તો કદાચ શું એને લઈને આ બજેટ છે? કેટલીક આવકારદાયક વસ્તુઓ પણ છે, આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે ટેક્સ સેગમેન્ટની અંદર. તો ગૌરીબેન, 10 માંથી કેટલા માર્ક આપો તમે આ બજેટને? હું 7 આપીશ. પ્રમોદભાઈ, તમે કેટલા આપો? હું પણ 7 આપું, કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર બહુ વધારવામાં આવ્યું છે Okay. કે જેનાથી જોબ ઓરિએન્ટેશન થશે ચલો. અને પબ્લિકમાં પૈસા ફરતા થશે, ઘણું બધું થશે. હાર્દિકભાઈ, તમારા કેટલા માર્ક? સો હું ઓવરઓલ કહું તમને કે જ્યાં આગળ કેટલું અલોકેશન થયું છે ને એ બધું જોઈને તો 7 થી 8 માર્ક હું બધાની જોડે ચલો, સરખાવું ધેટ છું. મીન્સ કે ડિસ્ટિંક્શન તો છે, એટલે બજેટ આ વખતે સારું છે, કારણ કે ગઈ વખતે ટેક્સ ઉપર, આ સેગમેન્ટ ઉપર કોઈ ભાર જ આપવામાં, કદાચ જોયું પણ નહોતું સરકારે, કદાચ કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર કરવામાં આવે, કેપિટલ ગેઇન ટેક્સને કદાચ સરકાર અડી હતી, પણ આ વખતે જે ટેક્સની અંદર જે ભાર આપવામાં આવ્યો છે ને જે આવકારદાયક પગલાં છે, હોપ સો કે ભારતીય જે અર્થવ્યવસ્થા છે એને વધુમાં વધુ વેગ મળશે અને અમારા દર્શક મિત્રોને ટેક્સની સંપૂર્ણ અને સચોટ માહિતી આપવા માટે અમારી સાથે જોડાયા એ બદલ પ્રમોદભાઈ, ગૌરીબેન આપનો અને હાર્દિકભાઈ આપનો, આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, પળે પળની અપડેટ અમે આજે સવારથી આપના સુધી પહોંચાડતા રહ્યા છે કે બજેટ 2023માં શું છે. આગળ પણ અમે આ ચર્ચા થકી બજેટમાં શું નવું છે, શું સસ્તું થયું, શું મોંઘું થયું, આપણા કિસ્સા ઉપર કેટલી અસર પહોંચવાની છે, એની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. પરંતુ હાલ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.